કલાક જેવું ચાલે એવું છે પોણી કલાક ચાલે એવું છે ના પછી પાછું 4 વાગે પોણી ઉપર આવશે ને એટલે પાછું અડધું બીજું પાવું પડશે હું કરા ભાઈ મારા જમાનામાં તો અમે આવડા હતા ને પોણી બધા જમીનના ઉપર પોણી પાવડો મેલન પોણી નીકળ્યું અત્યારે તો 50 60 ફૂટે પોણી નહીં નીકળતો શું કરે બોર કરવા જઈએ તો 700 ફૂટ અમુક જગ્યાએ તો ના અરે મોજ છે પોણી પર મેઠો આ કૂવાનું પાણી એકદમ ચોખ્ખું કલાક ચાલે એવું છે કલાક પટી જાય ના પછી પછી આયો ખાતર લેવા મોકલ્યો તો ને બાપા કહું ક્યાં તું તો કાશ મેકીને આવજો મેં આવો કાશ કેમ તાર ના આવો પણ શું આવતું મેરિયામાં અને એટલે એ ખાતર ઉપર નકલ લાવવાનું લે ઓહો તાન હેરો આ સરપંચને કઈ થશે કે નાળિયો બાળિયો અરખો કરાવો તે અમારે ટ્રેક્ટર લાવવું હોય રિક્ષા લાવવી હોય ને તો ઘર આંગણા આવે ના અને વોટ લેવા હોય ને એટલે તો સવણો વેક છે ને લાડવા વેક છે ને જાણે કોમ કરવાનો આવે ને તાને તો પાછી પોની રાખીશ ના આ તો સ્વાર્થની દુનિયા છે જરૂર પડે એટલે ભાભા કરીશ પછી બાબા કરીશ આને હું ખબર પડી મેં તેલ પીવા લઈ આવીએ છીએ પહેલાં તો હું સરપંચ પાસે જાઉં છું અને કઈ આવું કે મને નાળિયો હરખું કરાવડાવો હા બરોબર બાપા તાને કે બરોબર નવાઈના સરપંચ થઈ ગયા છે ના શાંતિ આવી કુવા ઉપર રવાય એટલે શાંતિ મારે ગામમાં બહુ ઇસ્કાળા મારે સરપંચ બન્યા છે તો બધા યો કાઢે છે રમણીઓ કે આ કરો ઘર પાસ કરો નોમ ચાલ્યા ભાઈ બધા આદમી શાંતિ રાખ ફોરમ ભરે છે તે બધું રાગ આગળથી ટીડીઓ સાહેબ સહી કરી આગળથી કાગળ આવી હું સિક્કો મારું તો આગળ કોમ હેડ ભલા આદમી હાથ ખાતા નહીં દાડામાં 4 અડીઓ કાઢી આ શાંતિ આ કુવા ઉપર હવા આવી ગયો ત્યાં આગું પાછું કરે જવું છોકરાનું કરે જવું હું મારું કરીએ જવું હોય કહો ડોહા લે હેડ છે આપણે તો ગોમમાં રહેવા જતા રહીએ મને તો હોય ફાવતું જ નહીં વગડો આમ તો એ હોય મજા છે વગર કુવા ઉપર મજા છે ના એ જેટલું સરસ ઘર છે હોય છે આમ રહીએ આપણે મને તો હોય છે જે ગમતું નહીં એ થાય મારું મન જો ના તો ગોમમાં રહીએ તો ના હેડો કે આ બધું ભરી નહીં જતા રહીએ ગોમમાં જેટલી શાંતિ ઓમ પબ્લિક તો હોય આજુબાજુ કોકના ઘરે બેહવા જવું હોય કોઈની જોડે વાત વગત થાય હોય તો એકલો ને એકલો ઘરનું કોમ ને પછી આ ખાટલો નહીં બેહવું હોય તો બે તમારી જોડે હું વાતો કરીને કરું એ ગોમમાં બીજા પાસે બેહવાની ને બધું ગોડણી કરવાની બસ એ જ આવડી છે મત કુવા ઉપર લઈને આવ્યો છું સારું બધું ગોદણી કરવા નહીં ડોહા વાત વગત ની ખબર પડો ગોમમાં હું ચાલે એમને તો ખબર પડવી જોક નહીં લે હેડો ગોમમાં તમારી બધી ખબર છે આ શેરાથી તે પેલા શેરા ભાઈ ચંદુભાઈ ને ઘરું વાત પોકા ભાઈ રતો ના જપ અમને બધી ખબર હોય એમાં તો આ કંટાળી કુવા ઉપર આવે તાર કોમ કરે આ તે બધું ભર દો નહીં જવાનું છે હોય જ રહેવાનું છે હા વળી આવી ગયો ફાવતું નહીં અમે વર કાઢ્યો છે વેલાભાઈ બધું એ આવો વાઘુજી સરપંચ સાહેબ મજામાં હા મજામાં ચા મેલું હવે બે રકમી ચા બના હેઠ વાઘુભાઈ નહીં પીવો સાહુ પીવા એટલે સરપંચ બન્યા છો તો કોઈ ગામમાં વિકાસ તો કરો કોઈ કોમ ધંધો તો કરો એમને હું બેઠા મોશો માણો પેલા બી સમ ઉકરેલા રસોઈ યાર સુલા પરથી ઉતર્યો એટલે હું કોમ પડ્યું કયો ખાલી યાર મારું નાળિયું છે યાર કોઈ ગાડી બાડી લાવવી હોય નાળિયું બાળિયું સાફ કરાવે 10-15 મજૂર બોલે નહીં યાર ના એ આખા ગ્રાન્ડ પાસ થાય ને એટલે એ તમારે કમ્પ્લીટ કરાવી દઉં યાર પાસ શું કરવાના નાળિયામાં 10 મજૂર વળગાવ કાપી લી યાર ભલા બી મોરું થઈ જોત પણ પેલો રમણીયો આડો ફાટ્યો કા એ થોડી લગી લેબડો જતો તો એમાં તો વળી ના પાડી યાર તમારથી ના થતું હોય ને તો રાજીનામું મેકી જ પાડા હોય થી ના થતું હોય તમારથી ભલા બી અમાર યાર મન જોના છે સરપંચ બન્યા છે તમાર મન જોના છે તમારી યાર પ્લીએ છે રાજીનામું મેલી દે હા ના થતું હોય તો રાજીનામું મેકી જ પાડા હોય યાર ભલા આદમી મન જોના છે સરપંચ બન્યા છે રાત દારો હું તો નહીં ગોમની જણમાં તો હું તાણ ભરવું એ પર સરપંચ બન્યા છે ગોમના લાવજી ડોસી પેલો કાગળિયો લાવજી મજ કાર્બન ની બે લાવજી લાઈન તું ખબર પડશે અમારા હાલ કે કેટલાય પેલું એ થાય છે હમણાં કલાક માટે બનાવી જવું સરપંચ એટલે ખબર પડે કેટલા લ્યો સહી કરી દો આટલો એટલે કોઈ અમારા પાસે કોઈ બધું લૂંટી લેવાનો પ્લાન છે બધો કશું નહીં મળે હવે મજૂરી કરી બધું વસાયું છે લૂંટી લેવાની વાઘુજી વાત નહીં પણ સહી કરો લે 100 કલાક માટે તો સરપંચ બનાવું લે
હા લે તમારે ખબર પડે ગોમનું બધું અમારું મન જો ને સરપંચ બન્યા છીએ એથી લ્યો તો તમે રાજીનામું આપી દીધું ના રાજીનામું નહીં આલી ડોશી 100 કલાક માટે સરપંચ રહ્યા જ એટલે 24 કલાક મને સરપંચ મો હા કશું વાંધો નહીં લ્યો હમ ભારો તમે ખબર પડે 100 કલાકમાં છેલ્લી અડીઓ પોકી શું વાંધો નહીં મારી માની જગત મારે નાળ્યું તો હોશ થઈ જાય કા આવા જોવા તમે હું સરપંચ છું 24 કલાક માટે હો જો કશું વાંધો નહીં હા લે ડોશી મેલ કાગળ્યું ઠેકો ને લે તે આવું થાય થાય 100 કલાક માટે એવો સરપંચ બનાવે એટલે ખબર પડે ગોમનો બધી વસ્તી જેટલી આવે છે અહીં અમારે એટલે ગોમવાળા મૂકી જાવ પાવ તો 100 કલાક માટે વાઘુજી સરપંચ છે આમાં હાલ ખાયા પડશે છેલ્લી હરિયો કાઢવી પડે છે હા પોણી બોલી કંપની કાઢું આ તો તારા વાવ પર એ બધું પોણી બોણી બંધ કરી નાખ લે કશું પાવું નહીં હેડ 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 બધું મેકી દે પાળાયો હવે હું થી કહું તું હા ચમ આ બધું ઉતરા હા આ બધું આવે છે ને ભેંસો મેલ દે તું સરી ખાય ચમ હું લે આવે ખાઈ કરું તારો બાપો એક દિવસ માટે સરપંચ બન્યો છે 24 કલાક માટે હા 24 કલાક માટે સરપંચ બન્યો છે બરાબર હતા અને મારી માની જો ઘેર બંગલા અને ગાડીઓ અને જમીન જાગીર વાળો ના કરી દઉં તો હું એક દિવસનો સરપંચ નહીં લ્યા બરાબર હતા એક જ દ્યો વાત કહું પતી ગઈ વાત પેલું મને પેલો રસ્તો નહીં હતો એ રોડ કરી દો નવી નવી એ પુલ બંધા છે કન તો હા બરાબર અંડરગ્રાઉન્ડ પુલ હા ચાલો તો હવે તો જલસા બધું આપણે બધું નોમ જ આપણે કરી દેવાનું છે તો તખના મનમાં હોમ જશે કે ઈવામાંથી વાઘો કશું નહીં કરે એમ બાપા તો વચ્છા છે ને બાપા હા ચાલ અલ્યા ભલ ભલાના ઘર નોમું કરી દેવું તો શું ખબર છે જી તાના તું જો ખાલી હવે ખબર હા હવે સ્વાતિથી ડેલિકેટ ને પેલા ગોમના આવું કહેવાય સરપંચ હા સરપંચ તો હું છું વાહ હંગાઈ બેહી રહ્યા આ હા રહ્યા હંગાઈ એરા આપણે નામ ઓછું પાક યાર ઓહો એટલે એરા ચાલે તો ના પા તો હો ડેપ્યુટી સરપંચ હો એરા અને હવે જો માની જો ને આટલા બૂટ પહેરજે હો મોટા બુલાઈ દો આ લાઈ દે હેડ હો હે ને મો તો તો વાદ પોણ એ જોવાનું હા? તને ભેંસો કહી દેવા આમાં ભેંસો સરી જોઈ હેટ હા ને એને પટાવ ચિંતા નહીં આવા સરપંચ એ તકાબા તકાબાઓ હા ભાઈ બોલ વેચાતભાઈ છોકરો હા હા આપણે સિક્કો મારવાનો તો પેલો આવકનો દાખલો કાઢાવો તો મારો હો વાહ એટલે કે સિક્કો મારવાનો છે મારે પણ બરાબર છે પણ હું વાઘુજીના 47 આજનો દારો સરપંચની એવું હોય વળી એટલે સિક્કો યુવાન પાસે મરી આવો વાઘુજી પાસે હા એ આજના દાડા માટે યુવાન સરપંચ પાછા ઓવા યુવાન આજના દાડા હું 7 યુવાન આલી છે સરપંચ આજના દાડા માટે યુવાન હું બનાયા છે એટલે સિક્કો એરા મારી આલ છે મારી આલજી ખરાક ઓવા બધા કાગળિયા યુવાન પાસે છો એ મારો જ આપણું આવકનો દાખલો કાઢાવો તો ઓવા 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 એટલે કીધું કઢાઈ દો ના ના એ તો મારી આલ છે હા અને ના મારી આલે પછી કાલ છોકરા મારા પાસે લઈને આવજે હું મારી આલ હો કાલ તો એ સરપંચ થઈ ના ના એ તો મારી આલ છે કાલ તો હું જ છું સરપંચ હારો હો એ આવજે હો એ હા રે ઘેર હજી કર્યા ઓ ઘેર જ છો એ હા ગમરા હો પહેલી રેલ પર છે પરતર ઉપર ખરાબા ઉપર બરાબર છે બધું તારા નોમો થઈ જા હો અને કર ટાઈમ તું જોતો રહેજે કેટલા વાગ્યા છો ટાઈમ દો બાબા દન વી થઈ 10 ને 20 થઈ છે વાહ હા દો 4 10 ને 20 થઈ હોય તો 5 વાગ્યા સુધી આપણે સરપંચ છીએ હા બરાબર છે બરોબર છે ને તલાટીને આપણે બોલી દીધો છે હા બરોબર છે પરતનનું પૂરું થાય હા એટલે અમુક અમુક જે જગ્યાઓ ખડી હા. એના પર રેલ પડશે બરોબર છે વાહ પાઇપ પર રહેતા હા આ 24 કલાકનો સરપંચ છું રાત્રે આપણે ઊંઘી જવાનું પણ આપણા જોડે કામ કરવાનો ટાઈમ 12 કલાકનો છે હા એટલે હવે આપણે 10 ને 20 થઈ છે વાહ એટલે આપણા જોડે ટાઈમ છે ઓછો વાહ હા મારી માની છોકરાને બધું રફા દફા કરી દેવાનું છે તા નોમ કરી દિયો અમુક જે વધારે બોલે ને બધું કઈ ભાકે દઈ દેવા જો લે હેડ તલાટી આવતો કરતો ડોમરા હા હું તો દીકા કહું કેટલા વાગ્યા જો પેલા કેટલા વાગ્યા જો ને પેલા તું અમાતું રહ 10 30 હા હા 10 વાગી ગયા વાહ ટાઈમ ઉપર ટાઈમ જઈ રહ્યો છે અને આ છે ને હા આ બધું પછાબાનું છે ઓ ખબર છે મને સમજો ને આ બધું પછાબાનું ખરાબામાં છે એટલે બધું આવ્યા છે ને બથે પડ્યા છે એનો તારા નંબર કરી દેવું છે એટલે તું
રૂપિયા વાળો હા બરાબર બધું ગામનું બધું તારું નામું થશે હા કાકા કોંગ્રેચ્યુલેશન તમે એક દિવસ માટે સરપંચ બન્યા કોંગ્રેચ્યુલેશન કર્યા વગર યાર ડુપ્લિકેટ તમે કોક કરો ને હાલ હા તો તમારે જો આટલું તમારે કાગળ બધો થઈ ગયો હતું ટાઈમ નહીં હાલ ફટાફટ ઓ તો ડુપ્લિકેટ કહું કે હા તલાટી વાહ ચાલ, ચાલાતી કહેવાય સરપંચ એ લો તમે આટલો સહી કરી દો લો કારણ હું કરું પેલા જેને પેલી એ કહેતા હતા ને તમે માનો, માનો. એ સહી કરી દો બે સહી કરી દો પેલા લ્યો પેલા આટલો લોકો લાવ હું કરી દઉં માનો એટલે તારું નામ કરવાનું છે તે હા 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 બરાબર છે. બરાબર બરાબર અને સહી કરાવી પડશે પૈસો જો ઓ કરાવી જ પડશે કે પૈસા પછી ભાવ ઓય પેલા તો લે પેલી સાઈડ પછી ભાવ આવો વાઘુભાઈ આવો આયા આવો વાઘુભાઈ આવો આવો બરાબર. આવો મજામાં આવો બેહો ચા બાપ બનાવો નહીં જાણે બી ટાઈમ નહીં હાલ ટાઈમ નહીં લો હા? 50 વીઘા જમીન ખરાબ હોવાની હા બરાબર બધું તારું નામ કોણ કરવાની છે ને સહી સહી કરજે ભાઈ સાયકલ દે પણ હાની સહી ભાઈ આ બધું જે ખરાબામાં છે ને એ બધું મારા છોકરા નામો થાય છે હાઉ તમારા છોકરાનું નામે ચોઈ થતું છે કેમ તમારા છોકરાનું નામે શું કરવા કરવું છે સરપંચ છું હું ગામનો હવે તમને કદી સરપંચ બનાયા કદી જિંદગીમાં કોઈ વોટે ના હાલે તો ખબાઈ ભાઈ 24 કલાક માટે હું સરપંચ બન્યો છું જે કહું એ કરવાનું કરો કોઈથી ખરાબ જ સોની મોના જો વાઘુભાઈ હા ને. સરપંચ તો તખોભાઈ છું હા. જો તખોભાઈ કોઈ તો હું ખાલી કરું બાકી ના ખાલી કરું પૂછી લે કાકાને એક દાડા માટે સરપંચ હા બનાવ્યા ટાઈમ પછી લો તખાય તમને બનાયા સરપંચ કરો જલ્દી ફટાફટ સાયકલ ફટાફટ પણ આ તો યાર હું 20 વર્ષથી રહું છું તમે યાર હવે યાર સરપંચ ગામનો હું છું તો હું જેટલું કહું એટલું કરવાનું કરો ને યાર કે તમે નોમ થઈ જાઓ મારા બાપા આ જો ટાઈમ જાય કહું ફટાફટ મારો આ ટાઈમ બધું મારું ટાઈમ ઉપર તો જવાનું એ તમે જોવાનો ભાઈ ટાઈમ જાય સહી કરો ફટાફટ સહી કરો હણા તમે સાહેબ તો ચાલી પણ મારે તો સરપંચ કહેવાય કરવું જ પડે કે મારે તો સાયકલ ભાઈ કેસ કર્યો ને હાલ હમણાં કહ્યું સહી કરો સાયકલ દે સહી ફટાફટ પકડ હો, બરાબર. કેસ પકડ હા ચાલો ફટાફટ સાયકલ વાપરો તો ખરા હા થઈ ગયું મામા બરાબર છે ચલો આ બધું મારા જોડે છે હા તમારે દોરી રાખો ઈ લો બરાબર પણ મારામાં તો જવાનું તમારા ઘરના બહાર નીકળી થવાનું હવે તો જવાનું તે લો સરપંચ હું જઉં તાન આવું અબરા હા બીજું આજે બાકીની એક બીજી જગ્યાએ છે બાકી રહે જો આવવું પડશે વાંધો વાંધો ફોન કરી દેજો હો. હા મારા બેટાને શિખર કને સરપંચ બનાવ્યો ને આ ઓમો નોમો તો એક દાડામાં તો આ મારું તો ખાલી કર્યું પણ આખું ગોમ વેચી મારશે અને આ તખાભાઈ ને ખબર નહીં પડતી હોય કે કોને આ વને સરપંચ નો સત્તો હાલું તખાભાઈ ચોજ્યા જોયું 50 વીઘા એકી ઝટકે તારા બધું નોમ થઈ ગયું ગૌચર હા થઈ અને આજે ખબર નહીં છે લા આજા 12 વાગે કહું છું ઓ સીટ ટાઈમ ઉપર ટાઈમ હવે હું કરવું કોઈ બીજું શકન સરપંચ તલાટી સાહેબ બોલો એવું કોઈ ગૌચર કરું કે જો આપણે હાથ મારીએ કે ઝૂંટાઈ લઈએ એવું કોઈ ખરું આમ નોમ કરાય એવું એવું તો સ પણ હારું કંઈક કાઠું કોમ થઈ યાર જો એ ગોમનો ડોણ કોણ થઈ ગયો સાહેબ કે કાઠું થઈ એમ રાહ દો કે ભાઈ એમાં કોઈ પરવું નહીં આટલું બરોબર છે ના ના મેર પેલા ખાલી બોલો તલાટી સાહેબ બોલો રવા દો કે તમે મારી નોકરી કઢાવશો સરપંચ હું છું સપોર્ટ પૂરેપૂરો દિલ્હી ફોન કરું તાન હાલ હું કહું છું હા સરપંચ ને બધું ગૌચરમાં જ છે યાર સરપંચ તો હું છું તો ખોબા યાર જેને તમે તત્તાલી હોય તખોજી એવું છે એ બધું એમાં ગૌચરમાં જ છે એ કશું તો ચોર એર પડશે તો યાર નોકરી કઢાવશો મારી ચલા વાજા 12 અરે યાર 10 તું યાર પાવર નાખી તો કે સ્પીડ થી આડે સર ના બા આ તો હેડો થાતો સમય બેઠજો ફટાફટ અરે રવા દો કે તલાટી સાહેબ મારું વાત મોનો ને બધું નોમ કરવાનું છે મારા આ તો હું પોસવા માટે સરપંચ નહીં કાકુ ગોમ મારા નોમ કરી દઉં લડો તા બધું નોમ કરી દઉં લડો ચાલો હા થોડું પાણી ગરમ કરી લઉં ને વળી પછી નહીં નાખું અને એક દાડા માટે ઈવન વળી સરપંચ બનાવ્યા છે તે શું કરી દેવું ગોમનો છોકરો બધો આવકના દાખલા માટે સિક્કા મારી આવ્યા પછી બીજું તઈને વરમાં અમે કોઈ કર્યું નહીં ને એક દાડા મેરા 100 કલાકમાં શું કરી દેવાના છે વળી એવાનાથી જે થયું હોય તો શું કરવું આવું હતું બધું થોડું ગરમ પાણી કરી નહીં બહીને ગોમમાં જતા આવું વળી ડોહા હા તો ટ્રેક્ટર વાળાને બોલાવો કેડો સામાન બધો ભરાવરાવો ઓ નહીં એક તો ઓનમાં ઝરપા વારી છે બે હમણાં હાલ હમણાં પણ હેડો કે હવે ગોમમાં રહેવા જી હોય હું રાશ્યો વગડો ઓ પરી રાખ જો સોય બરાબર છો
નહીં ફાવતું મન તો હોય તો કંટાળો આવે નકરો દાડો જ જતો નહીં. ફાવતું નહીં ત્યાં શું મજા આવે ખુલ્લામાં રવાની બધી તખાભાઈ તમને આ દાડો જોવા માટે અમે જીતાડીને સરપંચ બનાયા હતા તમને. ના ભાઈ આ તો પાણી તો ઉકાળવું પડે કે? પોણીની વાત નહીં કરતો યાર. હા. તમે સત્તા કના હાથમાં આલી હે? ભાઈ વાઘુજી ના આલી જાત અરે યાર તમારું મગજ જેવું શક નહીં. સબ તાણા પછી યુવાન આલી દેવાય એમને. તમને સરપંચ હું લે બનાયા? બલાદ ને 3 વારમાં હું કશું કર્યું નહીં ને એક દારામ 100 કલાકમાં રહ્યો હું આઘું પાછું કરી લે 24 કલાકની વાત છોડો 5 મિનિટમાં બધો ખરાબાઈના છોકરા નોમ કરી દીધા આખા ગામના. હા તાને હું 50 વીઘા જમીનના નોમ કરી દીધી આજના જ આજના આજ જ. અને એમાં રહી જતું તું તે મારું એ કરી દીધું. એ તબેલો બનાવ્યો તો ને એ બધું એના છોકરા નોમી. તમારે તો યાર તમારા ખાતામાં હતું મારા ખાતામાં શું હતું યાર? હા તાણે એ હું ઈકણ જ વાવતો જ તો કે. અને અત્યારે એકણ આવ્યું આ ઈકણ આવીને બધું મારા નોમ કરી તમારે બધું કરી દીધું. મને તો ગજબ કરી દીધું હું કહો ના એક દામ હું કરવાનું જાગો પાછું તમે યાર મગજ જેવું નહીં અમારામાં શું જવાનું? આ બુદ્ધિ નહીં આમ નામ તો પહેલાય વેચી ખાધી હે. હું લેવા હાલવું પડે તમારે બધું? જબરો ને એક દારામાં બધું આવું કરી નાખ્યું હા શું જોવો છો? તો તમને નહીં ખબર પડતી કે સત્તા અલાયક ના અલાયક કોઈ ભેંસ આઈ એરી જોઉં છું. હા, અને હા. તમારું ના આપણે તો મારે ખાતા જ હતું બલાદમી તમારે કયા ખાતે છે? ખાતા હા તો મારે યાર મારે વેલાબાન ખાતા જ હતું હા તું કોમ બોલો છો? ખબિયાર છે તો હવનું ખબિયાર છે આ તો હોય યાર. વાંધો નહીં, આવો. આવો, હા, બેહો, બેહો. સરપંચ સાહેબ, બેહો આવો. નહીં. ખાટલો બેહવા ટાઈમ જ નહીં સરપંચ આવતો. છો. એક દાડા માટે તોય સરપંચ તો ખરા કા? યો ચા મૂકું સરપંચ? ચાબા નહીં મેકવાનું જો ઘડિયાળ લઈ ઊભો થઈ જા. આવો સાહેબ બોલો બસ તો પડે ચૂલા માગો એક આપણી પ્રોસેસ ચાલુ કરો. હાઉ નહીં રાખવું તમારે સરપંચમાં નહીં રહેવું લો પાછું પેલા આલ દ્યો. તમારી આવો લા પટી ગયું લે સહી કરી હું ના લેજો. કહેતો તમારું કશું કામ નહીં ભાઈ આદમી યાર હું 3 વારમાં તમારા કશું સહી કરતા તો કર્યું હું નહીં. બધું કા હેટ. કદો ઉપર પર પેન્સિલ કાઢો ખાલી. Ready? હું ના કહું છું ભાઈ આદમી તમારા સરપંચનો કોમ જ નહીં ના જાય લો હા લા હું ના કહેતો કે પેલા ભલા આદમી પહેલા જ સહી કરવી પડે તમારે હા નહીં સહી છોડ દે. ચલો હવે હું તો બિસ્તરા પોટલા પડી અને તમારે જો જવું હોય ગિરનાર બાજુ નીકળી દોડો. તે તમે આ રાજીનામું ના આલ્યો આજના રાજીનામું નહીં આ બધું ખરાબ આમો છે ને એ બધું મારા નોમું મારા છોકરા નોમું થઈ ગયું છે. બિસ્તરા પોટલા ભરીને જોથી ભવડે ને ખીલાયા ફૂલ કે નીકળાંગ કરો હાલો. બાબુજી, આ તો અમારા વેલાભાઈ નોમું છે યાર ભલા આદમી અલા વેલાભાઈ નું નામ હોય કે વારના નામ હોય મને કંકોળામાં વાત કરું છું જોની નેકવાંગ કરવાથી સાહેબ તમે એનું ઓરું થઈ ગયા પણ યાર તમે સરપંચ બનાવ્યા છે એટલે મારે તો પછી જે કહેવાય એમ કરવું પડે કે પણ ખાલી 100 કલાકની ઊંચો હાજરી આલી છે યાર ઊંચો વાત નહીં સરપંચ કોણ છે લો આ પાડી નહીં નાખો ને કે રહી દો હો. એ ચુમુટો હા બાબા હા વાગ્યો 1 વાગ્યો વધારે પાવર ના કરતા તમે અમારા નામ થી ઘેર હાથી બાજાર આવશો બે ને વાઘુજી આટલું બધું યાર એ 100 કલાકમાં આટલું બધું નતું કરવાનું ગામમાં યાર તમને હજી તો આ તો હું પહોંચવા માટે સરપંચ નહીં કે માની શકો ને ઢોર રાખર તમારે રીત ના તાણ સમજ્યા બરોબર છે એટલે આ હોદનાર 4 વાગતા આ બધું છે ને એ બધું ખાલી કરી દેજો કે જીસીબી ફેરવી ના આવ્યું સમજ્યા હા કેટલા વાગ્યા 2 વાગ્યા હજી 3-4 કલાક બાકી છે હમણાં હા માની શકો ને હજી તો અરે મારા યાર હું આખું પેલું શું કહેવાય હું ગોમની પંચાયત પંચાયત નોમ કરી દઉં હું હાઉ ના ના એ એટલે દરજે ના જતા ભલા આદમી યાર એટલે દરજે ના સરકારી જતા ખાતામાં યાર ઈ કોઈ મારે ભાગ બધું નથી. બેઠવાનું આવશે 4 વાગતા વખતે ખાલી કરી દેજો 5 વાગતા વખતે જીસીબી ફેરવી દો હાઉ બરાબર ચાલો ભોગવો આવા ના ના આ મોટા બાહુબલી બની જતા તે સત્તા લખીને આલ દીધી પૈસા ભાઈ માફ કરજો હોય તો આપણે મારા બાજુમાં આવી જજો રવાવું હોય તો તમારે રાશિલે મૂકેલી છે જમીન અરે બેટો આ તો જબર કિલિન્ડર નીકળે એક દાડા માટે જો કે જેવું કરી નાખ્યું પેલા ગોમ ટ્રેક્ટર વાળાને બોલાવો ને હેડો ગોમમાં રહેવા છે ને કે એ નોમે કર નાખશે ખાલી ભાડી ને તું બધું હું ટ્રેક્ટરને બોલીને આવે હજી તો 3 કલાક ખૂટું છે અરે હું કરે છે ગોમમાં હું કબેર ગોમની વસ્તી તો મને ઓહણ પર છે લે હું ટ્રેક્ટર બોલીને આવું ગોમમાં